ઘણી વાર્તા લાંબી નથી હોતી, પણ એમાંથી મળતી સમજણ ખૂબ ઊંડી અને ખૂબ સારી હોય છે. આવી વાર્તાઓ આપણને સમજાવે છે કે આપણે કેવા દેખાઈએ છીએ, એના કરતાં આપણું વાણી વર્તન કેવું છે તે મહત્વનું છે. આજની વાર્તા એક મોરની છે, જેને તેના પીંછાનું બહુ અભિમાન હતું, અને એક ચકલી જેનો દેખાવ તો સામાન્ય હતો, પણ તેનામાં સમજણ અને વિનમ્રતા ખૂબ હતી. ઘનઘોર જંગલમાં એક મોર રહેતો હતો. તેના પીંછામાં કુદરતે સુંદર રંગ ભર્યા છે, જાણે મેઘધનુષી લંગો. જ્યારે વરસાદ વરસતો ત્યારે મોર પોતાના પીંછાની કળા કરીને નાચતો અને મલકાતો, અને બધાને બતાવતો કે જુઓ, મારા જેવું સુંદર આ જંગલમાં બીજું કોઈ નથી. મોરની સુંદરતા ખરેખર નયનરમ્ય હતી, પણ એક વાત તેના મનમાં ઠસી ગઈ હતી, અને એ વાત હતી એના રૂપનું અભિમાન, પોતાની સુંદરતાનું અને પોતાના રંગબેરંગી પીંછાનું. આ જંગલમાં એક નાની ચકલી પણ રહેતી હતી. ન તો એની પાસે રંગ હતો કે ન સુંદર પીંછા, પણ તેનામાં સમજણ, સાદગી અને મહેનત હતી. તે રોજ તેના કામમાં મશગુલ રહેતી, પણ બીજા સાથે મધુરતાથી વાત કરતી. એક દિવસ મોર પોતાની સુંદરતાના વખાણ કરવા લાગ્યો. ત્યારે ચકલીએ શાંતિથી કહ્યું કે મોરભાઈ, તમારા પીંછા ખરેખર બહુ સુંદર છે, પણ સુંદરતા ખાલી બહારની નથી હોતી, અંદરની પણ હોય છે, જે આપણા સ્વભાવમાં દેખાય છે. મોર ખૂબ હસવા લાગ્યો અને કહ્યું કે તારા જેવી મામૂલી ચકલીને સુંદરતાની શું ખબર પડે. હજુ મોર આવું કહે છે ત્યાં જ કુદરતે જવાબ આપી દીધો. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. મોરે તો ખુશ થઈને કળા કરી, પણ હવે તેના જ પીંછા તેને ભારે પડી ગયા. વરસાદમાં પલળી પીંછા ભારે થવાથી મોર ઉડી ન શક્યો અને કાદવમાં ફસાઈ ગયો. ચકલી તો સાવ હળવી ફૂલ અને સ્ફૂર્તિલી હતી, ઝડપથી સુરક્ષિત જગ્યાએ પહોંચી ગઈ. ચકલીએ મોર સામે જોયું તો તે ડરેલો અને પરેશાન હતો. મોરે તો હમણાં જ ચકલીનું અપમાન કર્યું હતું, છતાં ચકલીનું મન સાફ હતું. તેણે પોતાના સાથીઓને બોલાવ્યા અને બધાએ સાથે મળીને મોરને કીચડમાંથી બહાર કાઢ્યો. મોર શરમથી નીચું જોઈ ગયો. તેણે પોતાની ભૂલ સમજાઈ. તેણે કહ્યું કે આજે મને ખબર પડી કે પીંછા સુંદર હોય છે, પણ સુંદર તો મન હોવું જોઈએ. પછી તે માણસનું હોય, જાનવરનું હોય કે પક્ષીનું, તે અંદરથી સુંદર હોવું જોઈએ. સુંદરતા વિનમ્રતામાં છે. મને માફ કરી દે. તે દિવસે મોરને બહુ મોટી શિખામણ મળી કે સુંદરતા તો અમુક સમય સુધી છે, પણ સારો સ્વભાવ જિંદગીભર સાથ આપે છે. આ વાર્તા આપણને સમજાવે છે કે સુંદરતા જો અભિમાન બની જાય તો એ જ સુંદરતા મુશ્કેલી બની જાય છે, અને સાદગી જો દયા અને સમજણથી ભળી જાય તો મોટી શક્તિ બની જાય છે. નવા વિડીયોમાં ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી સાચવીને રહેજો અને હંમેશા ખુશ રહો.